ઘરેથી ભાગીને લગ્ન કરવા માંગતા પ્રેમી પંખીડાઓને ઘણી વખત પરિવાર કે સમાજ સ્વીકાર નથી કરતા, પરંતુ ભગવાન શિવનું એક એવું મંદિર છે જ્યાં તેમને શરણ આપવામાં આવે છે. સાથે જ આ મંદિર પરિસરમાં તેમની રહેવાની વ્યવસ્થા અને તેમના લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. આટલું જ નહીં, ગામના લોકો પણ આ પ્રેમી પંખીડાઓનું દિલથી સ્વાગત કરે છે અને પોલીસ પણ આ મામલામાં કોઈ પણ હસ્તક્ષેપ નથી કરતી. એવું પણ કહેવાય છે કે આ કપલની રક્ષા સ્વયં ભોલેનાથ કરે છે. ક્યું છે આ મંદિર? ચાલો જાણીએ. VTV-Gujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે ઘણી વખત આપણે એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં બે લોકો પ્રેમમાં પડીને લગ્ન કરવા માંગે છે, પરંતુ પરિવાર અને સમાજ તેમનો સ્વીકાર નથી કરતા. એટલા માટે એ બે લોકોને ભાગીને લગ્ન કરવા પડતા હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં પોલીસ ઇન્વોલ્વ થઈ જતી હોય છે અને આ બંનેને પકડી પાડતી હોય છે. એટલે કે પોલીસ, પરિવાર અને સમાજ આ કપલની લવ સ્ટોરીમાં વિલન બની જતા હોય છે. પરંતુ એક એવું મંદિર આવેલું છે જ્યાં આ કપલ જઈને લગ્ન કરી શકે છે. આ મંદિર મહાદેવનું મંદિર આવેલું છે અને તેમના મંદિર પરિસરમાં આ લોકોને લગ્ન કરવાની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવે છે. સાથે એવું પણ કહેવાય છે કે સ્વયં મહાદેવ આ કપલની રક્ષા કરે છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આવેલું છે અને આ મંદિરનું નામ છે સાંગચૂલ મંદિર. સાંગચૂલ મહાદેવ મંદિરની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીં ભાગીને લગ્ન કરવા માટે આવેલ દરેક કપલને શરણ આપવામાં આવે છે અને એ સમયે કોઈ પણ જાતિ કે ધર્મ નથી જોવામાં આવતો. સાથે જ અહીં દરેક કપલનું રક્ષણ કરવામાં આવે છે, તેમની ખાવા પીવાની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. આ ઉપરાંત તેમના લગ્નની પણ વ્યવસ્થા કરી દેવામાં આવે છે અને આ બધી જ જવાબદારી ગામના લોકો લે છે. સાથે જ ભાગીને લગ્ન કરવા આવેલ કપલના કોઈ પણ કિસ્સામાં પોલીસ હસ્તક્ષેપ નથી કરતી. આટલું જ નહીં, આ મંદિરમાં રહેવાના અનેક નિયમો છે જેનું પાલન કરવાનું હોય છે. જેમ કે આ મંદિરમાં કોઈ પણ ચામડાની વસ્તુ લઈ જવાની મનાઈ છે. સાથે જ આ મંદિર પરિસરમાં કોઈ પણ ઊંચા અવાજે વાત નથી કરી શકતું. પૌરાણિક કથાઓ અનુસાર પાંડવોએ અહીં આશ્રય લીધો હતો. એવું કહેવાય છે કે પાંડવોએ તેમના વનવાસ દરમિયાન સાંગચૂલ મહાદેવ મંદિર પરિસરમાં રોકાયા હતા અને એ સમયે કૌરવો તેમની પાછળ પડ્યા હતા. એ દરમિયાન સાંગચૂલ મહાદેવે કૌરવોને રોક્યા અને કહ્યું કે આ મારો પ્રદેશ છે અને મારી શરણમાં આવેલ કોઈ પણ લોકોને કોઈ નુકસાન કોઈ નહીં પહોંચાડી શકે. એટલા માટે મહાદેવથી ડરીને કૌરવો પાછા ભાગી ગયા હતા. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTV-Gujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.